जय माताजी मित्रों, पुष्पानी रसोईमां तमारुं स्वागत है। आज આપણે મિક્સ લોટના પુડલા બનાવવાના છે। તેના માટે એક બાઉલ લઈ લઈશું અને એક વાટકી જેટલો ઘઉંનો રોટલીનો લોટ હોય છે તે લેવાનો છે અને એક વાટકી બાજરીનો લોટ લઈશું અને એક વાટકી ચણાનો લોટ લઈશું। આમાં તમારે ચોખાનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો અને જુવારનો લોટ લેવો હોય તો પણ લઈ શકો છો। આપણે 3 જ લોટ લીધા છે। લોટને સરસ પહેલા આપણે મિક્સ કરી લઈશું। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। મિક્સ કરી લઈશું પહેલા અને પછી આપણે એમાં મસાલા કરવાના છે। મિક્સ થઈ ગયું છે। લસણ, આદુ, અજમો, જીરું અને લીલા મરચાંને મેં ખલિયામાં ખાંડીને પેસ્ટ બનાવી દીધી છે। અધકચરું ખાંડી લેવાનું છે। તે એડ કરી દઈશું। 1 ચમચી જેટલું લીધું છે। કોથમીરના પાન લઈ લઈશું। સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે। 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું અને અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને એક લીંબુનો રસ લઈ લઈશું। એક આખું લીંબુ લઈ લીધું છે, તેનો રસ લઈ લેવાનો છે। પહેલા બધું મિક્સ કરી લઈશું સરસ। મિક્સ કરી લીધું છે। પાણી એડ કરીને પુડલાનું બેટર રેડી કરીશું। થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવવાનું છે। ના બહુ જાડું અને ના બહુ પતલું એવું બેટર બનાવીશું। એક ગ્લાસ પાણી લીધું છે, બીજું 1 ગ્લાસ પાણીની જરૂર પડશે। 3 વાટકી લોટ છે તો આપણે 2 ગ્લાસ પાણીની જરૂર પડે છે આમાં। આ બેટર બહુ થીક નહીં અને બહુ પતલું પણ નહીં એવું બનાવવાનું હોય છે। જેવું ઢોસાનું બેટર હોય છે તે પ્રમાણે બનાવવાનું હોય છે। 2 ગ્લાસ પાણીની જરૂર પડી હતી અને બેટર એકદમ મીડિયમ થઈ ગયું છે। બનીને રેડી થઈ ગયું છે। તો 10 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે। દસ મિનિટ માટે મૂકી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે। બેટર આપણું સેટ થઈ ગયું છે। હવે નોનસ્ટિક પેન લઈ લઈશું। આપણે ઢોસાનો તવો હોય છે તે લઈ લેવાનું છે। એના પર તેલથી ગ્રીસ કરી લઈશું। 1 ચમચા જેટલું આપણે બેટર લઈ લેવાનું છે। આંચ થોડી ફાસ્ટ કરી દઈશું આપણે। ઢોસાની જેમ તેને સરસ પાથરી દેવાનો છે। આ પુડલા બના બહુ પતલા અને ના બહુ જાડા એવા બનાવવાના છે આપણે। બેટરને સર્કલમાં ફેરવી દીધું છે સરસ। હવે ઉપરથી ડ્રાય થાય પછી આપણે તેના પર તેલના ટુવા દઈશું। તેને પલટાઈ દઈશું આપણે। એક સાઈડ ચડી ગયો છે, બીજી સાઈડ તેને શેકી લઈશું। તેલના ટુવા દઈ દઈશું। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે આ પુડલા। તમે ચા સાથે કે ચટણી સાથે પણ ખાઈ શકો છો। નીચે પણ શેકાઈ ગયો છે। સાઈડ ચેન્જ કરીને ચેક કરી લેવાનું। 2 સાઈડ 2 થી 3 વાર પલટાઈને તેને શેકી લેવાનો છે। થઈ ગયો છે। બીજો પુડલો બનાવીશું। તેમાં આપણે ફરીથી તેલ નથી લગાવવાનું। હવે ડાયરેક્ટ જ બેટરને એડ કરવાનું છે। પહેલી વાર જ તવાને ગ્રીસ કરવાનું છે તેલથી। બેટર લઈ લઈશું અને સર્કલમાં ફેરવી લઈશું। ઉપરથી થોડો ડ્રાય થવા દઈશું અને પછી તેને પર તેલના ટુવા દઈશું। ઉપરથી ડ્રાય થઈ જવા આવ્યું છે। થોડા તેલના ટુવા દઈ દઈશું।
તેલના ટુવા દઈ દીધા છે, તેને પલટાઈ દેવાનો છે. બીજી સાઈડ પણ તેને શેકી લેવાનો છે. આંચ મીડિયમ જ રાખીશું. બીજી સાઈડ પણ સરસ એને શેકી લેવાનો છે. એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે આપણા પુડલાનો. બે સાઈડ ફેરવી ફેરીને એને સરસ શેકી લેવાનો છે. એ બાજુ સરસ શેકાઈ ગયો છે, એકદમ ગોલ્ડન થઈ ગયું છે બે સાઈડ. બનીને રેડી થઈ ગયો છે. આ રીતે આપણે બધા પુડલા બનાવી લઈશું અને શેકી લઈશું. બનીને રેડી થઈ ગયા છે મિક્સ લોટના પુડલા. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ મિક્સ લોટના પુડલાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ટેસ્ટી એવા પુડલા બનીને રેડી છે. અને મેં ચટણી સાથે સર્વ કર્યા છે, કેચઅપની. ફટાફટ બની જાય એવા પુડલા.